બાબુ, હો બાબુ. એમાં મીઠો ઝઘડો થાય ને એમાં બહુ મજા આવે. સવારે મીઠું મીઠું ઝઘડાઈ ગયું હોય ને પછી ઓલો નાસ્તો કર્યા વગરનો ઓફિસે વહી ગયો હોય, પછી એ ઓફિસે વહી જાય, અહીંયા ઘીરે પણ બેયને હરખા વિચાર આવે. ઓલાને થાય કોઈ દિને યાર કેટલું બોલા ગયું હું ચટકું કરીને હોય, આવું અવમાન ન કરવું જોવે. અહીંયા એમ થાય એટલે બિચારા મારી હાટું હગા મા બાપને મૂકીને મારી ભેગો રહી તો મારે કેવું બોલાઈ ગયું મારે. પછી તમે જુઓ હાજે ઘીરે આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરે, પતિ કે પત્ની? દશરથ હોય તો મનાવા ઈ જ જાય બાપા. અને જેવી ગાડી પાર્કિંગમાં જાય ને દરવાજો ખખડે અને જેવા અંદર દાખલ થાય તો સામે આપણને શું થાય કે હવારની રોતી જ લાગે છે. હા તો ઓળો ઓળે આમ ઢીલો પડી જાય. આમ જો ગાંડી, આમ જો. તા તો ઓલા ને એમ થઈ જાય આગળ મારો ગરા વયો જાય. હાવ ત્યાં ઓલો ધીમ એક દિન પડકે આમ જો ગાંડી. એ જે કીક લાગે ને ત્યાં વળી ઓલો પસામાં ધીમે તોય ઓલા ને તો હવે પછી કેમ કે બે જ છે એટલે પાછો ઓલો કે આમ જો ગાંડી, આમ જો. હું રાંચ્યું મારો ટાટિયો રાંચ્યો. અમારે કેટલી ગાયલું બોલતો હતો અત્યારે આવ્યો ગોરીઓ ગમાણે હું રાંચ્યો કહેવા. કોઈ દી મારો બાપા એ તું કરો નતો કિરણ મારો. ત્યાં વળી બોલો હું કે હું બાને કહેતો હતો તું ખોટી વૈશમાં પડી. હું બાને કહેતો હતો તા તરત મને લાગ્યું તે મને કદી કહેવા જ નહીં. ખીચડીને કઢી કર્યા, એ ખીચડીને કઢી ખાઈને હુઈ જાવ. લ્યો એમ અમારે અહીં ભૂરા આ બધા જમી લીધા પછી આ ભૂરો જમીન બેઠા હતા બધા. આ આવ્યા એટલે પંકજભાઈ કીધું કે ભાઈ ભૂરા, માયાભાઈ એમ કહે કે તું બહુ ખાસ હો. તક તમે ભાઈ મોડા પીડ્યા તો વહેલા આવ્યા તો ખબર પડે. તાકે નહીં તારે ખાવું તો પડે. એ જમ્યા પછી જમ્યું. નરેશ કેટલા લાડવા ખાધા? 35 તો આ ઊભો થો ને ખાધા. મોતીસુરની ગોળિયું. હવે જમ્યા પછી ઝપટ એટલી કરી હોય નંક એની હારે એના ઘરના રહી એ કેવા મરદ હશે તમે કલ્પના કરો. તો એ ભૂરો આવ્યો. લગ્ન થઈ ગયેલા પછી 15મે દિવસે લગ્ન તો આપ બધા જાણો છો કે અમે 45 જગ્યાએ તો જોયું. 45 માગા જોયું, કન્યાવું જોઈ. પછી તો જોવામાં બાપુ એક્સપર્ટ થઈ ગયેલો. હવે જે છોકરાને જોવા જવું હોય ને ભૂરા પાસે ક્લાસ કરવા આવે. કેમ બેસાય ને કેમ જો કેટલું બોલાય. અમારે ભૂરો એક જગ્યાએ ગયો ને તે જેમ રૂમમાં દીકરી બેઠી હતી ન્યા ગયો તો દીકરી ઊભી થઈ ગઈ, આવો ભાઈ આવો. ભૂરો ગપ દીન બારો બોલો. હવે આ 2-3 માગા તો એમ વૈયા ગયા સાહેબ. એ કાંઈ નથી, આ ભૂરાની વાતો આવે અહીંયા ભડાકા હોય. આમાં થોડી સારી વાતો હોય. ગાળ માથે બેઠો હોય લાલ કા. અમારે ઉપસરપંચ છે ગામનો, બહુ મોજીલો માણસ. ઓલા સાહેબે ડીડીઓ સાહેબે કીધું ભુરેશ જોજો આમાં કઈ પાછું ખાવા બાવાનું નહીં. તક તો હું દાડીએ જાઉં ખાવા બાવાનું નહીં જાઉં. તમે હું અહીંયા જાણે સતવાદી બેઠા છો નહીં કે બધા. તો સાહેબ કઈ ન બોલ્યો. તો લગ્ન પછી 15મે દિવસે એ આવ્યો મારી વાડીએ. પાછો તોતલું બોલે. તો હું વાડીએ બેઠો હતો. આવ્યો આમ ઓલવાઈ ગયેલા ફાનસ જેવું મોઢું.
હવે સાહેબ લગ્નના 15મે જ દિવસે આવો આવો અણહરો થઈને આવે એટલે આપણને છે બોલું થાય આય ભૂરા આવે મને ત્યાં હું આવે આવું થોલું તલાય. મેં કીધું તો તમે કહેતા હતા કે આ ન કરાય. ઈ નહીં, ઈ તો બરાબર થયું. હું કહું તો ઈ બરાબર થયું ને આવું શું કરાય ભૂરા? મને આમાં હળ નથી હોતી કાંઈ. મને તે એ નહીં માયાભાઈ, આવા ધંધા ન થાય. પણ મેં ભૂરા અમે કહેતા હતા કે ન પરણાય ન, એટલે ઈ નહીં, ઈ નથી વાત, ઈ બરાબર થયું. હું અટવાનો કે એ બરાબર થયું ને પાછો પણ છે હું ક્યાં ને મેં કીધું મને કે હું તે આ ધંધા તરાય માયાભાઈ કીધે 3 દીતા માયાભાઈ ગમતું જ નથી, બધું ઉદ જ લાગે. બતો ના લેમ્પ કર્યા, ફોકસ લાયતું છે હજી લગ્ન વાતની જે ભારે લાવ્યા ને આપણે દેવા નથી ગયા, એટલે અંજવાડા કરીને તો અંધાલું જ લાદે. મેં કીધું મરી ગયા થયું હું આંખમાં મોજો આવી ગયો. મેં કીધું કે આંખ્યું તું કે આંખ્યું ની વાત નથી માયાભાઈ, આંખ્યું ની વાત જ નહીં, ઉદ જ લાદે. હું તીલ્યો કઈ દમે જ નહીં, રોટલી ખાઈ તો એને હગતરી ખાતા હોય, હવા માતા જ હોય, કઈ દમતું જ નથી. અરે મેં પણ ભૂરા વાત તો કે મને કે હું વાત કરે માયાભાઈ, આવું ન થાય, આવી આપણને ખબર જ નહોતી આવું થશે, આવું થાય એ ખબર જ નહોતી માયાભાઈ. અરે મેં પણ છું હું એ કે ને મને કે 3 દીતા હોપો પતી ગયો. હા મારા બાપા બોલે તો જાણે ગધેડો ભૂખતો હોય. તમને દાંત આવે છે, હું હાથ કરું તમને દાંત આવે છે. મારી બેન આ તો આવી મને એમ છું મીંદડી આવી. તરો તો તમારે આવું નહોતું થયું. ચિતાધામ બાપુ, ચિતાધામ. બસ જો આવી આવી કફરી પરિસ્થિતિ આવતા રહેજો બાપુ. જો એટલો ફેર પડે, સંતો આવે તો એટલો ફેર પડે. પણ બાપુ કીધે તો હોપો પડી જાય, કઈ ખાવું ભાવે નહીં, કોઈ બોલે ગમે નહીં. 3 દીધા ઊંઘ તો આવતી જ નથી, ઘરમાં ઊંધીડ્યા દાખલ્યું વગાડે. મારા બા બોલે તો જાણે કૂતરી ભણતી હોય. ના અમને ખબર આવી ખબર આપણને આવી ખબર નહોતી આવું થાય, ખબર જ નહોતી બાપુ. પણ મેં કીધું ભૂરા વાત કરી તો ખબર પડે. મને કે વાત નથી કરતા તો હું કરતો તો વાત નથી કરતા. પાછા આપણને કે વાત કરતો કે વાત નથી ગમતું કહું ને ગધે હોપો પડી દો. હા 3 દીતા માયાભાઈ, 3 દીતા એમ જ લાગે લાઈટ જ નથી ઘરમાં, પંખો ફરે તોય પરચેવો વધે. ને 3 દીતા ટીવીમાં સારું એક કે ફિલ્મ નથી આવી. 3 દીતા માયાભાઈ આ હાંજ પડી હવાનો બચ્ચે દે હતો. મેં પણ ભૂરા છે હું એ કે ને મન કે મારા ઘરના પીએ જ ગયા. ઓહો મેં કીધું 3 દીથા એના ઘરના ભૈયા આટો ગયા, એમાં ભાઈ ને બધું ઉડવીડ મળ્યું લાગે.
મને કે ગધમાંથી માયાભાઈ રીધી થીધી બધું હાથ વયું ગયું. તે જ દિવસ થાય એવો ત્યાં સદો કર્યો. આપણને ખબર જ નહોતી કે હાથે માથેમાં જવા દેવા પડે. રાંધણ છે નું રાંધેલું જ્યાં રાંધીને રાંધ્યું એને જ માયાભાઈ પણ ભાવે. તમે કયો ભાવે? જે 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 આ છે તને તને તો જે નથી ને. હવે માયાભાઈ જ્યાં હાથમાં લઉં ને એ હાથ જ દેખાય. જે રોટલી, જે થેપલા, જે આંગળે વલાણા, એ આંગળા ભાંગીને મોઢે દે તો કેવું હાલ લાગે. પણ ત્રણ દીચા હોપો પડી જો હાથ એમ ગઈ. નંદ ભાઈઓ આખા ગામે કર્યો, આપણે નથી ગયા. આંખ વિચુતા ચપના દેખાય બધું. પાછું ગીત ગઈ નજર ને બંધ રાખીને મેં જ્યારે તું તો રહેવા જ દે. અને મારા ભાઈ એને કીધું હતું કે હાથેમ ને આથેમ અને નમ ને દી વી આવી. મારા ભાઈ હવાનો બસ સ્ટેન્ડ ઉભો હતો. આપણે કીધું હતું ને આજે આવવાના, એટલે વાત હોય ને. હે તારે ન હોય અહીંયા તમે બે નહીં તો મંજીરા તો વગાડતા નહીં. ત્યાં જો મંજીરા શીખી જાય તો હજી 5 વર્ષ ખેંચવા પડશે. ના હવે તો વાંધો નહીં, હવે તો ખબર પડશે કે જિજ્ઞેશ દાદામાં સંગીતમાં જાય છે, નહીં દેતા હોય એ દે છે. હા ફર્સ્ટ ક્લાસ મળશે. ખોદા ખાધો રાખજો. નહીં તો બાપુ સંબંધ ન થયો હોય ને એ ફિટ બોડી રાખવા હતું થોડું થોડું ખાય. એવું કઈ નથી, ધબીને થાય લેવું. ભૂરો મારા ભાઈ હવાનો બસ સ્ટેન્ડ ઉભો હતો. હવાનો એ કે હારું માના ન ઉતરી, જે ઉતરી દોચ્યું. એમાં મારા ભાઈ છેલ્લી બચ આવી ને, છેલ્લી બચ છેલ્લી બચ આવી ને કંડક્ટર ને ગગલાવ્યો, ખાધા માના ઉતાર કે ખાધા માના. મેં કીધું ભૂરા તારા ઘરના નો આવે એમાં કંડક્ટર બિચારો શું કરે. હાલું એ વાત સાચી હો, પણ આ તો બાલુતનો ભલે થાથલીએ થઈ રહ્યો ન હોય. 45 વર્ષે લગ્ન ત્યાં તેલ દી લ્યા, 2 દી બીલા દ્યા. મારે પીલા તો થાય ને, વેદના કહેવાય. તો મેં કીધું એક કામ કરીને વાત કરી લે એટલે ઘણી શાંતિ થઈ જાય. જો આ તકલીફ બે પાસે મોબાઈલ. મારા ભાઈ વિયોગ છે ને, વિયોગ એ બધું ભૂલવા લીધી. ભૂલી દો, એની પાસે મોબાઈલ, મારી પાસે મોબાઈલ. લીધા ત્યાં લીધા, લગ્નમાં જ લીધા. ચાંદલાના રૂપિયા આવ્યા ને એના મોબાઈલ લીધા. મેં કીધું જીક રિંગ જીક. જો આપ જો તમારી પાસે આવ્યા તો એટલો ફેલ પડ્યો. યાદ દેવલાવ્યું ને. આને જ છદા છનેહી કહેવાય માયાભાઈ, આને જ છદા છનેહી કહેવાય. લગાડ ફોન. પછી ઓલે પણ આનો ફોન આવે ને એટલે રિંગટોન અલગ મૂકેલો. ભુરેશનો ફોન આવે ને અને દીકરી ત્યાં પેલા તો બેઠા રસોડા હતા ને, હવે તો ઊભા થઈ ગયા. ઊભા થઈ ગયા એનો અર્થ એ થયો કે ક્યારે હાવ વયા જાય નક્કી નહીં. આ તમે બેઠા છો ત્યાં સુધી નક્કી છે, હમણાં કોઈ ઊભું થઈ ગયું
એમ થાય કે કારવાયું જાય નક્કી નહીં, એમાં ઊભા રહોડા થઈ ગયા. અને એમાં શનિ રવિ તો બંધ થયા જ છે. મયરિયામાં મળલું માનતું નથી અને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. પણ આપ જેટલા કથામાં આવીએ છીએ, જેટલા સંતોની નજીક છો, એ પરિવારે તો ખાસ ધ્યાન રાખવું મારા બાપ. હા, જવાનું બહાર જમવા, પણ જે દી બહાર જમવા જવાનું હોય ને ત્યારે કમસે કમ 1 રોટલી અથવા 5 રોટલી મંદિરિયામાં ધરીને પછી જાજો. કારણ કે તમે જેને મંદિરિયામાં બેહાડ્યો ને એને હોટલનું નથી ફાવતું. એટલે આ રોટલી વણતી જતી હતી, એમાં ભૂરેશે ફોન કર્યો, ક્યાંથી? મારી વાડીએથી આની ઘીરી. પછી તમે કહેતા ને ત્યાં ટાવર કયો આવે છે, શું આવે છે, એ બધું કઈ મને ન ખબર હોય. આયા જા ભૂરાની રીંગ વાગી, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યાં કરું. ગ્લોબ ઉતારીને હોલ્ડરમાં આંગળી પર આવી ગયો. એટલે આ ધડ દિન મોબાઈલ લીધો, ઓડે રોટલી વણવાનું ચાલુ, બાજુમાં બા ભૂરેશનો અવાજ. ભૂરેશ શું કહેતો મારે તમને ન કહેવાય, પણ તમે બધા આમ પરિવાર જેવું જ થઈ ગયું છે, કઈ વાંધો નહીં. હા, ભૂરેશ ચાલુ કે હાલો ભૂદું બોલો. તા તો રીંગ વાગી, એ તો રીંગ વાગી એટલે ખબર પડી જ ગઈ, બોલો નહીં. આમ જો ભૂદે તેટલા દી ત્યાં 3 દી ત્યાં, આજ નહોતું વૈયાવંતી તું તીતે દી તે ચેલાય 3 દી ભૂદી કહી દીધા, પણ આમ જો 3 ભવ વૈયા જાય એવું લાગે. હો ભૂદી, આમ જો કાલનો વૈયાવો તો માના આમ છે, તારી વગર નું ગમતું હોય તો માં મને બસ. હવે ઓલી દીકરીને જ કઈ બોલાય નહીં, બાજુમાં બા બેઠેલા, એટલે રોટલી વણતા વણતા કીધું સેમ ટુ યુ. તારી જેવી જ મારી પરિસ્થિતિ છે, સેમ ટુ યુ દીકરી બોલી એટલે બાને ખબર પડી કે ભુરેશ કુમારનો ફોન છે. જો મર્યાદા ને કહેવાય, વાત કરવા દેવા હાટું બા બીજા ઓરડામાં વયા ગયા ફટ દઈ. જેવા બા બીજા ઓરડામાં ગયા તો અહીંયા વેણું રોટલી પાટલી મન ફાવે ત્યાં ગયા, સીધો મોબાઈલ હાથમાં. હાલો, હું કહેતા હતા મારા બા બેઠા હતા, મારે થોડું કઈ બોલાય, નથી ગમતું નથી ગમતું કરતા હતા. મને ગમતું તમારા બાપના આમ બસ. હા, એટલે પણ મારા બા બેઠા થોડું બોલાય. હા, પણ નો વહી આવે કેજો ને, હું વહી આવે. આમ જો વહી આવે, આ તો છે ને અમે એડી બેન પણ બધું હાચા માઠમ કરવા આવી હોય ને તો 2 દી પૂરું રહેવું પડે. હા, બોલ માં ને તારો બાપ સાંભળે ત્યાં છે. મારો ભાઈ છે નરેશ, અને પાછું બધી ખબર કોણ પડખે બોલ્યા છે હું ત્યાં. હા, એ માયાભાઈ ની કેસેટ વાગે, બીજું કઈ નહીં. હા, આપું એને તો પછી હું જો બધું એવું નહીં કરવાનું તો હું નહીં આવું. હા, મારા બા ગયા ગોદડા ધોવા. એ હલુ દાંત કાઢો દો. હા, બધા ત્યાં એ મારા ભાઈ ને બધા ભાઈ બંધો બધા. મારા બાપા હાથીઓ ક્યાં વાગ્યા. હા, એ તો છે ને ગંગાદાસ બાપુ છપતા કરવા મારા બાપાને બધાને કીધું, પણ લોભલીના પેટ ના તીકી તો ન ભરી. હા, લંકા જવાનો હતો. હા, માયા બેન કીધું તો તમારી મારી 2 ની ટિકિટ ના ન ભરી દે તો આમ થાય હું ભાઈ બંધ તારા. એવું કેમ? એ હા, હા, તો દુબઈ ની ટિકિટ ભરી દેજો તમ તાર.
તે તો મારા બાપા આવતે પદબાદી ટિકિટ તો માયા ભાઈ ભરી દે તો મારા બાપા હું મારા ભાઈને આદે લઈ લઈ મફતમાં બાપ દીકરો બે આમ જો ભૂજો એ તો બધું પેત્યું આમ જો તમે કહેતા હતા ને નો અમને ગમતું ન હોય દઉં આમ તો હવામાં ઊભી થઈ ને તો પાણી પીવા ગ્લાસ હાથમાં લીધો ને તો ગ્લાસમાં તમે દેખાને બાદરમાં તમે દેખાઓ ઘઉંમાં તમે દેખાઓ આપણને એમ થાય ધણી છે કે ધનેડવા મરી ગયો બધામાં દેખાય હે